નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત કરેલ આ વિડિયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 5 એન્ડ એ આપણે પૂરું કરેલું હતું. આપણે યુનિટ નંબર 5 જે છે એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. યુનિટ નંબર 5માં રીડ 1 એન્ડ આપણે કમ્પ્લીટ કરેલું હતું અને આજે આપણે જોવાનું છે રીડ 2 નો મેન આર ફોરેન, રિટન બાય જેમ્સ ક્રિકઅપ. બરાબર. નો મેન આર ફોરેન, કોઈ માણસ વિદેશી નથી. અને જેમ્સ ક્રિકઅપ જે છે એ આ કવિતા જે છે, આ પોયમ, એના એ પોએટ છે. નો મેન આર ફોરેન, કોઈ માણસ વિદેશી નથી. એટલે આ પોયમ જે છે, આ પોયમ દ્વારા પોએટ જે છે એ વિશ્વ બંધુત્વની જે ભાવના જે છે એ ભાવનાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર. કે કઈ રીતના આપણે ભાઈચારાની ભાવના રાખવી જોઈએ. કોઈ વ્યક્તિ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, કોઈ દેશ જે છે એ વિદેશી નથી. બધી જ આખી દુનિયા જે છે એ એક ધરતી છે અને એ ધરતી પરના બધા જ એક સરખા માનવીઓ છે. બરાબર. વિશ્વ બંધુત્વની ભાવના, વસુદેવ કુટુંબકમનો સંદેશ જે છે એ આ પોયમની અંદર પોએટે ફાળવેલો છે. બરાબર, બતાવેલો છે કે કઈ રીતના એકબીજાની સાથે આપણે હળીમળીને રહેવું જોઈએ. બરાબર. બધા જ વ્યક્તિઓ જે છે એક જ સરખા છે, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. અને બધા જ વ્યક્તિઓ જે છે બધાની સંસ્કૃતિ અલગ અલગ છે. બરાબર. બધાના સ્વભાવ અલગ અલગ છે, પરંતુ એ બધા સંસ્કૃતિ, સ્વભાવ, આ બધાના કપડાં અલગ અલગ છે, પરંતુ એ કપડાં નીચે રહેલો જે માનવી જે છે, બરાબર, જે આત્મા જે છે એ બધાનો એક જ સરખો આત્મા છે. અને બધા એક જ સરખા માણસો જે છે એ ભગવાનના જ બધા શું છે તો કે બધા એક જ સરખા માણસો જે છે એનો આત્મા એક સરખો જ છે. બરાબર. કોઈ અલગ અલગ છે નહીં. બધાના રંગ, રૂપ, કલર, ભાષા, સંસ્કૃતિ આ બધું એક જ છે, પરંતુ આ બધાની નીચે ઢંકાયેલો માનવી જે છે એ જુદો નથી. એ પણ શું છે તો કે એક જ છે એ માનવી. એવું આ પોએટમાં, એવું આ પોયમની અંદર પોએટ જે છે એવો મેસેજ જે છે એ આપણને આપે છે. ચાલ, તો હવે આપણે પોયમ જે છે એ સમજીએ કે પોયમની અંદર શું કહેવા માંગે છે. રિમેમ્બર, યાદ રાખો, નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ માણસ સ્ટ્રેન્જ, વિચિત્ર નથી. નો કન્ટ્રી ફોરેન, કોઈ કન્ટ્રી, કોઈ દેશ જે છે એ ફોરેન. ફોરેન એટલે કોઈ દેશ, વિદેશ છે નહીં. શું કહે છે? કોઈ માણસ વિચિત્ર નથી, બધા એક જ સરખા માણસો છે. કોઈ માણસ વિચિત્ર દેખાવમાં દેખાતો નથી. નો કન્ટ્રી ફોરેન, અને કોઈ કન્ટ્રી જે છે એ ફોરેન, વિદેશ નથી. બીનીથ ઓલ યુનિફોર્મ્સ, બધા જ પોશાક, બીનીથ ની હેઠળ, અ સિંગલ બોડી બ્રીથ, એક જ બોડી જે છે એ શ્વાસ લઈ રહ્યું છે. બરાબર. બધા જ માણસોને એક જ માણસ તરીકે એક જ સરખા કીધા છે. શું કહે છે કે અલગ અલગ જે અલગ અલગ યુનિફોર્મ છે, અલગ અલગ ગણવેશ છે, અલગ અલગ કપડાં છે, એ અલગ અલગ કપડાં હેઠળ એક જ માણસ જે છે, એક જ વ્યક્તિ એ શ્વાસ લઈ રહ્યો છે. લાઈક અવર્સ, જેમ કે આપણે બધા, ધ લેન્ડ્સ અવર બ્રધર વોક અપન, એ ભૂમિ કે જેની ઉપર આપણા ભાઈઓ ચાલે છે. ઇઝ અર્થ લાઈક ધીસ, એ પૃથ્વી એવી છે. ઇન વિચ વી ઓલ શેલ લાઈ, કે જેની ઉપર આપણે બધા જ રહીએ છીએ. લાઈ એટલે પડેલા છીએ. એક જ પૃથ્વી છે કે જેની ઉપર આપણે પડેલા છીએ. એ એક જ એ જ આપણે બધા છીએ કે જે ધરતી ઉપર આપણે બધા સાથે ચાલીએ છીએ. એ જ પૃથ્વી છે કે જેની ઉપર આપણે બધા રહીએ છીએ. બરાબર. તે ટુ અવેર ઓફ સન, એર એન્ડ વોટર, અને આપણે બધા એ જ સરખા છીએ. અને આપણે બધા શું છીએ? વાસ્તવિક છીએ. આપણે બધા પરિચિત છીએ તો સન, એર એન્ડ વોટર, એ સૂર્યથી, એ હવાથી અને પાણીથી આપણે બધા જ વ્યક્તિ પરિચિત છીએ. કોઈ વ્યક્તિ અલગ છે નહીં. કોઈ વ્યક્તિ એવું નથી કે જે અજાણ્યું છે. બધા જ વ્યક્તિ જાણીતા છે. બરાબર. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, અને બધા જ વ્યક્તિઓ જે છે શું છે તો કે ફેડ, સંતોષાય છે. બાય પીસફુલ હાર્વેસ્ટ, શાંતિપૂર્વકનો જે ભૂખમરો જે છે એના દ્વારા સંતોષાય છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર, અને લાંબા સમયનો જે શિયાળાનો જે શું છે ભૂખમરો જે છે
એના દ્વારા શું થાય છે બધાય, તો કે બધાય પોતે શું કરે છે, તો કે એના દ્વારા સંતોષાય છે. જ્યારે યુદ્ધની પરિસ્થિતિ થાય છે, શું કહે છે કે આ એક જ બધા માણસો છે, છતાં પણ આ જે વાક્ય છે એ વાક્ય દ્વારા એવું કહેવા માંગે છે પોએટ કે બધા એક જ સરખા વ્યક્તિઓ છે, છતાંય પણ શું થાય છે, તો કે બધા જ વ્યક્તિઓ જે છે એ સામા યુદ્ધ લડે છે અને યુદ્ધમાં બધા જ ભૂખમરાથી પીડાય છે. બરાબર. ધેર હેન્ડ્સ આર અવર, અને તે લોકોના હાથ પણ આપણા જ છે. એન્ડ ધેર લાઇન્સ વી રીડ, અને તેમની જે હાથની રેખાઓ જે છે એને પણ આપણે વાંચી શકીએ છીએ. અ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, અને મજૂરો જે છે એ પણ આપણાથી અલગ છે ને એવું કંઈ હોતું નથી. કોઈ ગરીબ નથી, કોઈ પૈસાદાર નથી. બરાબર. બધા જ વ્યક્તિ સરખા છે, કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, બધા વ્યક્તિ સરખા છે. મજૂર પણ માણસ છે અને પૈસાદાર પણ માણસ જ છે. બધા જ વ્યક્તિઓ માણસો જ છે. બરાબર. રિમેમ્બર દે હેવ આઈ લાઈક અવર્સ ધેટ વેક. રિમેમ્બર, યાદ રાખો, ધે હેવ આઈસ, તેમને પણ આંખો છે, લાઈક અવર્સ ધેટ વેક, આપણા જેવી જ, ધેટ વેક, કે જેના દ્વારા તે ઉઠે છે. બરાબર. કે મજૂર જે છે એ પણ એક માણસ છે, એને આપણા જેવી ભગવાને આંખો આપેલી છે અને એ પણ શું કરે છે, ઉડખે છે. ઓર સ્લીપ, અને સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વન, અને એને પણ એટલી જ શક્તિ આપેલી છે કે જેના દ્વારા તે પોતે જીતે છે. બાય લવ, પ્રેમ દ્વારા. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ, દરેકે દરેક ભૂમિ જે છે એ કોમન લાઈફ, એક જ સરખી આપણા જીવનમાં છે. દેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, બધા જ વ્યક્તિને આપણે રેકોગ્નાઇઝ શું કરી શકીએ છીએ, રેકોગ્નાઇઝ એટલે ઓળખી શકીએ છીએ. એન્ડ અન્ડરસ્ટેન્ડ એટલે આપણે એને સમજી શકીએ છીએ. લેટ્સ રિમેમ્બર, ચાલો આપણે યાદ રાખીએ. વેનેવર વી આર ટોલ્ડ, જ્યારે પણ આપણે બોલીએ છીએ ટુ હેટ અવર બ્રધર, આપણે આપણા ભાઈઓને ધિક્કારીએ છીએ. ઇટ ઇઝ અવર સ્લેવ્સ, ત્યારે આપણે પોતાની જાતને ધિક્કારીએ છીએ. જ્યારે આપણે બીજાને ધિક્કારીએ છીએ, જ્યારે આપણે આ ભૂમિ પરના આપણા ભાઈઓ જે છે એને આપણે ધિક્કારીએ છીએ, ત્યારે આપણે પોતાની જાતને આપણે ધિક્કારીએ છીએ. ધેટ વી શેલ ડિસ્પોઝિસ બિટ્રે કંડમન, આપણે શું કરીએ છીએ, વી શેલ ડિસ્પોઝિસ, આપણે નિકાલ કરીએ છીએ એ વ્યક્તિનો, બિટ્રેનો વિશ્વાસઘાત કરીએ છીએ, કંડમન આપણે હિંસા, નિંદા કરીએ છીએ. રિમેમ્બર વી વુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર, જ્યારે આપણે એકબીજાની સામે આપણે આપણા હાથ ઉગામીશું. ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ, અને એ આ પૃથ્વી છે કે જેને આપણે શું કરીએ છીએ, વી ડિફાઇલ, આપણે એને ડિફાઇલ કરવું એટલે સ્પોઇલ કરવું, આપણે એને ગંદી કરીએ છીએ. બરાબર. આ એ જ પૃથ્વી છે કે પૃથ્વીને આપણે શું કરીએ છીએ, તો કે ગંદી કરીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ, અવર હેલ્સ ઓફ ફાયર, આપણી અગ્નિ જે છે, ડસ્ટ ઓફ આઉટરેજ, અને એ અગ્નિ જે છે એનો ડસ્ટ, એનો ધુમાડો, ઇન ધ ઇનોસન્સ, આઉટરેજ ધ ઇનોસન્સ, એ નિર્દોષતાને જ્યારે પાર કરી નાખે છે. ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, કે જે આપણી આસપાસની બધી જે હવા જે છે એની અંદર. બરાબર. આપણે શું કરીએ છીએ, તો કે આપણે એકબીજાની સામે હાથ ઉગામીએ છીએ ત્યારે આપણે એ ધુમાડાને પણ પાર કરી જઈએ છીએ. રિમેમ્બર નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ આર સ્ટ્રેન્જ, યાદ રાખો કે કોઈ માણસ જે છે એ શું નથી, તો કે નો મેન આર ફોરેન, કોઈ માણસ એ વિદેશી નથી. નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ, અને કોઈ કન્ટ્રી, કોઈ દેશ જે છે એ અજાણ્યો છે નહીં. બધા જ લોકો જે છે એ જ દેશના છે, એ જ ભૂમિના છે. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. વસુદેવ કુટુંબકમ, વિશ્વ બંધુત્વની ભાવના જે છે એ દર્શાવેલી છે. બરાબર. કે આપણે બધાની સાથે હળીમળીને રહેવું જોઈએ, કોઈની સામે લડવું ન જોઈએ. જ્યારે આપણે બીજાની સાથે લડીએ છીએ ત્યારે આપણે પોતાની જાત જે છે એની સાથે લડતા હોય એવું લાગે છે. આપણે આપણી પોતાની જાતને ધિક્કારીએ છીએ, જ્યારે બીજાને ધિક્કારીએ છીએ ત્યારે આપણે પોતાની જાતને આપણે ધિક્કારીએ છીએ. બરાબર. એવું આ પોએટ જે છે એ આ પોએમમાં કહેવા માંગે છે. નો મેન આર ફોરેન, નો કન્ટ્રીઝ આર ફોરેન. બરાબર. બહુ ઇઝીમાં ઇઝી પોએમ જે છે એ છે. બરાબર.
તો પોયમ જે છે એ આપણે પૂરી કરીએ છીએ. જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યારે પોયમના ક્વેશ્ચન આન્સર જે છે એ આપણે જોઈ લેશું. આજના લેક્ચર માટે આપણે આટલું જ રાખીએ. બાકીનું જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.